યાદ કરો એ દિવસો જ્યારે તમે નાના હતા, પૂરો પરિવાર જમી લેતો, તમે પણ જમી લેતા, જ્યારે તમારી માની જમવાની વારી આવતી, તમે બહાર રમવા જતા અને માં જમવા બેઠી હોતી, તમે રમીને ઘેર આવતા અને માને કહેતા કે માં મને ભૂખ લાગી છે, કંઈ ખાવાનું છે. માના ભાગનું જે ખાવાનું હતું માં ખાતી હોતી તો એ કહેતી કે લે બેટા આદુ ખાવા ખાઈ લે, હું ખાઈ રહી છું. હાલાકી માં ભૂખી હોતી પણ તમારા માટે એના ભાગનું જમવાનું છોડી મૂકતી. આજે જ્યારે મા બાપની સેવાની વારી આવી છે તો તમને એમની સેવા કરતા જોર આવે છે, એમને વૃદ્ધાશ્રમમાં મૂકો છો. શું તમને એટલા માટે મા બાપે મોટા કર્યા હતા કે તમે તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકો?